આપણે જે કળશની ચારે બાજુ ચાર તિલક કર્યા, ચારે વેદનું પૂજન કર્યું. ચારેય વેદ બહુ અદ્ભુત છે અને એનો અંત નથી, અને એના અર્થનો તો સાવ અંત નથી. પણ એનું એક એક વાક્ય જે છે જેને મહાવાક્ય કહેવામાં આવે છે. એક મહાવાક્યને પણ જીવનમાં સમજીને ઉતારવામાં આવે તો માણસ મોક્ષ સુધી પહોંચી જાય, ઈશ્વર સુધી પહોંચી જાય. ઋગ્વેદનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. સામાન્ય અર્થ કરીએ કે ગૂઢ રહસ્યાત્મક અર્થ કરીએ તો પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે કે જે જ્ઞાન છે એ સ્વયં બ્રહ્મ કહેતા ઈશ્વર છે. બીજું વાક્ય યજુર્વેદનું જે છે એ કર્મ પ્રધાન વેદ છે. એનું વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, મતલબ આપણે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છીએ. તો યજુર્વેદનું એ મહાવાક્ય છે. સામવેદનું વાક્ય છે મહાવાક્ય તત્વમસી. આખું જે વિશ્વ ચરાચર જગત છે, જે જીવો છે, બધા તત્વમસી એટલે એક તત્વ સમાન છે. તત્વ કહેતા ઈશ્વર છે. અથર્વવેદનું મહાવાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. આપણે ગુજરાતી સામાન્યપણે બોલીએ ને આત્મા સો પરમાત્મા. અયમ આત્મા બ્રહ્મ, આપણી અંદર જે આત્મા છે, આપણે આત્મા બોલી, સાચું એને વ્યાકરણની રીતે આત્મા ના બોલાય, આત્મા બોલાય. એ બ્રહ્મ છે. પણ તમને કે મને આ માયા છે એમાં આપણે ભૂલી ગયા છીએ કે આત્મા શું, બ્રહ્મ શું, અદ્વૈત તત્વ શું, પરબ્રહ્મ ઈશ્વર શું. માયામાં એટલે ખોવાઈ ગયા છે, એટલા માટે આપણને આવું કંઈ યાદ નથી. એટલે આપણે આત્મામાંથી જીવ બની ગયા છે. ઉપનિષદો જે જ્ઞાન